હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડેના વિજ્ઞાનના 7મા લેક્ચરમાં 25 MCQ સોલ્વ કરીશું. અને આગળના લેક્ચર ના જોયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ચેકઆઉટ કરી લેજો. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. નીચેનામાંથી કયા કોષ અંગિકાઓને કોષની પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે? લાઇસોઝોમને, કણાભસૂત્રને, રિબોઝોમ્સને કે ગોલિકાને? નીચેમાંથી કયા કોષ અંગિકાઓને કોષની પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે? લાઇસોઝોમને, કણાભસૂત્રને, રિબોઝોમ્સને કે ગોલિકાને? તો સાચો જવાબ છે રિબોઝોમ્સને કોષ અંગિકાની કોષની ફેક્ટરી પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે. નીચેનામાંથી કઈ ધાતુ પાણી સાથે બિલકુલ પ્રક્રિયા કરતી નથી? લોખંડ, લેડ, મેગ્નેશિયમ કે એલ્યુમિનિયમ? નીચેનામાંથી કઈ ધાતુ પાણી સાથે બિલકુલ પ્રક્રિયા કરતી નથી? તો સાચો જવાબ છે લેડ, જે પાણી સાથે બિલકુલ પ્રક્રિયા કરતી નથી. મગજના તળિયામાં કઈ ગ્રંથિ આવેલી હોય છે? પિટ્યુટરી, પિનિસલ ગ્રંથિ, હાઇપોથેલેમસ ગ્રંથિ કે થાઇમસ ગ્રંથિ? મગજના તળિયે કઈ ગ્રંથિ આવેલી હોય છે? તો સાચો જવાબ છે પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે મગજના તળિયામાં. લ્યુકેમિયામાં શેનો વધારો થાય છે? અસ્થિકોષોનો, પ્લેટલેટનો, આરબીસીનો કે ડબ્લ્યુબીસીનો? લ્યુકેમિયામાં શેનો વધારો થાય છે? તો અસ્થિકોષોનો, પ્લેટલેટનો, આરબીસીનો, ડબ્લ્યુબીસીનો, એટલે કે રેડ બ્લડ સેલ્સનો કે વ્હાઇટ બ્લડ સેલ્સનો? તો સાચો જવાબ છે વ્હાઇટ બ્લડ સેલ્સનો, એટલે કે ડબ્લ્યુબીસીનો લ્યુકેમિયામાં વધારો થાય છે. ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત પરમાણુ ઉર્જા સ્ટેશન કયું છે? મદ્રાસ પરમાણુ ઉર્જા સ્ટેશન, તારાપુર પરમાણુ ઉર્જા સ્ટેશન, રાવતા પાટા પરમાણુ ઉર્જા સ્ટેશન, કુંડલકુલન પરમાણુ ઉર્જા સ્ટેશન? ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત પરમાણુ ઉર્જા સ્ટેશન કયું છે? તો સાચો જવાબ છે મદ્રાસ પરમાણુ ઉર્જા સ્ટેશન, જે ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત પરમાણુ ઉર્જા સ્ટેશન છે. નીચેમાંથી કયો એકમ કાર્યનો નથી? જૂલ, અર્ગ, ન્યૂટન કે ન્યૂટન પ્રતિ મીટર? નીચેમાંથી કયો એકમ કાર્યનો નથી? તો સાચો જવાબ છે ન્યૂટન પ્રતિ મીટર, જે કાર્યનો એકમ નથી. માનવ શરીરમાં કયું રંગસૂત્ર સૌથી નાનું હોય છે? પહેલું, 23મું, 21મું કે ત્રીજું? માનવ શરીરનું કયું રંગસૂત્ર સૌથી નાનું હોય છે? તો સાચો જવાબ છે 21મું રંગસૂત્ર સૌથી નાનું હોય છે. મને કમેન્ટ કરીને કહો કે સૌથી મોટું રંગસૂત્ર માનવ શરીરનું કયું હોય છે, અને માનવ શરીરમાં કેટલા રંગસૂત્રો હોય છે? અતિશય શુદ્ધ ડીઝલને શું કહેવામાં આવે છે? ગ્રેસોહોલ, સિટી ડીઝલ, સુપર ડીઝલ કે વ્હાઇટ ડીઝલ? અતિશય શુદ્ધ ડીઝલને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે સિટી ડીઝલ કહેવામાં આવે છે અતિશય શુદ્ધ ડીઝલને. વેલ્ડિંગમાં કયો ગેસ ઉપયોગ લેવાય છે? ઓક્સિજન, ઇથેન, નાઇટ્રોજન કે એસિટિયલ? વેલ્ડિંગમાં કયો ગેસ ઉપયોગમાં લેવાય છે? તો સાચો જવાબ છે એસિટિલિન, જે વેલ્ડિંગમાં ઉપયોગ થાય છે ગેસ. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શાની વ્યાખ્યા આપે છે? સ્થિરતાની, વેગની, ગતિની કે બળની? ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શાની વ્યાખ્યા આપે છે? તો સાચો જવાબ છે બળની નિયમ આપે છે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. નીચેમાંથી શેમાં કાર્બન નથી? હીરામાં, ગ્રેફાઇટમાં, રેતીમાં કે કોલસામાં? નીચેનામાંથી શેમાં કાર્બન નથી? તો સાચો જવાબ છે રેતીમાં કાર્બન હોતો નથી, એટલે કે સિલિકોનમાં કાર્બન હોતો નથી. વજન દ્વારા પાણીનો હાઇડ્રોજનનું ટકાવારી શું હોય છે? 11.11%, 44.45%, 5.55% કે 28.89%? વજન દ્વારા પાણીમાં હાઇડ્રોજનનું ટકાવારી શું હોય છે?
તો સાચો જવાબ છે 11.11% હોય છે વજન દ્વારા પાણીમાં હાઇડ્રોજનનું ટકાવારી. વિમાનના ટાયરમાં ભરવા માટે નીચેનામાંથી કયો ગેસ વપરાય છે? હાઇડ્રોજન, નાઇટ્રોજન, હિલિયમ કે નિયોન? વિમાનના ટાયરમાં ભરવા માટે નીચેનામાંથી કયો ગેસ વપરાય છે? તો સાચો જવાબ છે નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે વિમાનના ટાયરમાં ભરવામાં આવતો ગેસ. ચૂનાનું પાણી શેનાથી દૂધિયું બને છે? કાર્બન ડાયોક્સાઇડથી, કાર્બન મોનોક્સાઇડથી, ઓક્સિજનથી કે ઓઝોનથી? ચૂનાનું પાણી શેનાથી દૂધિયું થાય છે? CO2 થી, CO થી, O2 થી કે O3 થી? ચૂનાનું પાણી શેનાથી દૂધિયું બને છે? તો સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 થી ચૂનાનું પથ્થરનું પાણીનું દૂધિયું બને છે. નીચેનામાંથી કયું ફોટોગ્રાફીમાં ઉપયોગી તત્વ છે? સિલ્વર નાઇટ્રેટ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર એસિડ કે સાઇટ્રિક એસિડ? નીચેનામાંથી કયું ફોટોગ્રાફીમાં ઉપયોગી તત્વ છે? તો સાચો જવાબ છે સિલ્વર બ્રોમાઇડ જે ફોટોગ્રાફીમાં ઉપયોગી તત્વ છે. છાપકામમાં વપરાતી શાહી નીચેનામાંથી કોના વિઘટનમાંથી મેળવવામાં આવે છે? એસિટિલિયનમાંથી, બેન્ઝીનમાંથી, મિથેનમાંથી કે એક પણ નહીં? છાપકામમાં વપરાતી શાહી નીચેનામાંથી કોના વિઘટનમાંથી મેળવવામાં આવે છે? તો સાચો જવાબ છે મિથેનમાંથી છાપકામમાં વપરાતી શાહીનો વિઘટનમાં મેળવવામાં આવે છે. નીચેનામાંથી કોને વુડ સ્પીડર પણ કહેવામાં આવે છે? મિથાઇલ આલ્કોહોલને, ઇથિલ આલ્કોહોલને, બંનેને કે એક પણ નહીં? વુડ સ્પીડ રીડ પણ કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે મિથાઇલ આલ્કોહોલને વુડ સ્પીડર પણ કહેવામાં આવે છે. ખાંડના આથોક દ્વારા શું બને છે? મિથાઇલ આલ્કોહોલ, ઇથિલ આલ્કોહોલ, એસિટિક એસિડ કે એક પણ નહીં? ખાંડના આથોક દ્વારા શું બને છે? તો સાચો જવાબ છે ઇથિલ આલ્કોહોલ બને છે ખાંડના આથામાંથી. લૂપના કેન્દ્ર પર લાગતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં, કેન્દ્રના પ્રમાણમાં કે એક પણ નહીં? લૂપના કેન્દ્ર પર લાગતું ચુંબકીય ક્ષેત્રનું વિદ્યુત પ્રવાહના કેવા પ્રમાણમાં હોય છે? તો સાચો જવાબ છે સમપ્રમાણમાં હોય છે. નીચેનામાંથી કયો પાવરનો એકમ નથી? જૂલ પ્રતિ સેકન્ડ, જૂલ, વોલ્ટ કે હોર્સ પાવર? નીચેનામાંથી કયો પાવર એકમ નથી? તો સાચો જવાબ છે જૂલ જે પાવરનો એકમ નથી. નીચેનામાંથી કયો એસિડ પ્રબળ છે? એસિટિક એસિડ, સાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ કે ઓર્ગેજેલિક એસિડ? કયો એસિડ પ્રબળ એસિડ છે? તો સાચો જવાબ છે સલ્ફ્યુરિક એસિડ પ્રબળ એસિડ છે. હાઇગ્રોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? તાપમાન માપવા, ભેજ માપવા, હાઇડ્રોજેનિક સ્થિતિ માપવા કે હાઈ સ્પીડ માપવા? હાઇગ્રોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો સાચો જવાબ છે ભેજ માપવા માટે હાઇગ્રોમીટરનો ઉપયોગ થાય છે. બેક્ટેરિયામાં કેટલા રંગસૂત્રો હોય છે? 2, 2 થી વધારે, 0 કે એક પણ નહીં? બેક્ટેરિયામાં કેટલા રંગસૂત્રો હોય છે? તો સાચો જવાબ છે 1 હોય છે બેક્ટેરિયામાં રંગસૂત્રો, જ્યારે મનુષ્યમાં 46 રંગસૂત્રો હોય છે, જેમાં 23 માતા તરફથી અને 23 પિતા તરફથી હોય છે. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? મર્ક્યુરી, લીડ, સોડિયમ કે મેગ્નેશિયમ? કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો સાચો જવાબ છે મર્ક્યુરી, જેને આપણે પારો કહીએ, જે ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે. લસણ અને ડુંગળીના ગંધનું કારણ ખાલી ક્યાં હોય છે? હાઇડ્રોજન, ફ્લોરિન, એમોનિયા કે પોટેશિયમ? લસણ અને ડુંગળીનું ગંધનું કારણ ખાલી ક્યાં હોય છે? તો સાચો જવાબ છે પોટેશિયમ, જે લસણ અને ડુંગળીના ગંધનું કારણ હોય છે.
ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.